વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, નેતાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ જેની ઉજવણી કરવામાં આવી, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના કાંતિ ખરાડી દ્વારા આદિવાસી સમાજના યુવાનોને એક સંદેશ આપવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। આદિવાસી સમાજે હવે ખોટા રસ્તેથી હટીને સારા માર્ગે આવવું પડશે। દારૂનું દૂષણ હવે દૂર કરવું પડશે। આ શબ્દો મારા નથી, પરંતુ આ શબ્દો છે કોંગ્રેસ નેતા કાંતિ ખરાડીના। આજે જ્યારે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ ને એના જ પછી ક્યાંક ને ક્યાંક સમાજમાં જે કુરિવાજો ચાલી રહ્યા છે, સમાજમાં જે પ્રકારે અત્યારે લોકો અલગ દિશામાં વળી રહ્યા છે, તેને લઈ હવે કોંગ્રેસ નેતા કાંતિ ખરાડી દ્વારા હવે આદિવાસી યુવાનોને સંદેશ આપવામાં આવ્યો છે। કેમ કે વાત કરીએ આદિવાસી સમાજની, તો છેલ્લા ઘણા સમયથી આ સમાજ જે છે, જે પોતાની જળ જમીન અને જંગલને લઈ છેલ્લી લાંબા સમયથી એ લડત લડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર આખાડા કાન કરે છે। એમને જે ન્યાય જોઈએ છે, ન્યાય મળતો નથી, ને એ જ બધાની વચ્ચે હવે કાંતિ ખરાડી દ્વારા મામલે શું કહેવામાં આવ્યું છે, એકવાર એ સાંભળી લઈએ। સમગ્ર આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આ વિસ્તારમાંથી એક આદિવાસી વર્કર તરીકે હું વિશ્વ આદિવાસી દિવસના સૌએ દીકરા દીકરીઓને સૌથી પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એના જ આધાર ઉપર દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, જલ જંગલ જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા માટે હચવાઈ રહે। આ વિસ્તારના એક વર્કર તરીકે, આગેવાન તરીકે સૌને ઉજાગર કરું છું, આપણો અધિકાર, આપણી સંસ્કૃતિ હર હંમેશા માટે જળવાઈ રહે ને જે જગ્યા આદિવાસીઓને હેરાનગતિ જે થઈ રહી છે એ હેરાનગતિના લીધે હું કરતાને વિનંતી કરી રહ્યો છું કે આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, ડગલે ને પગલે ગમે તે ઓથાય સંપૂર્ણ રીતે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને એમના ઉપર જે ત્રાપ મારવામાં આવે છે એ ત્રાપ ના મારવામાં આવે એવી વિનંતી કરી રહ્યો છું। તો બીજો કોઈ નહીં કરાવી શકે। ગામમાં દુકાન હોય ને, દુકાનમાં વેપાર કરવા જશે તો દુકાન ચાલશે ને એક દુકાન ઓટોમેટિક બંધ થઈ જશે। એટલે દારૂ ઓટોમેટિક આપણે આ દૂષણ છે, આપણે બંધ કરવું પડશે। રીતિ રિવાજમાં પણ ઘણી બધી દૂષણો છે, સમજી સોચીને દૂર કરવાની આપણે સૌએ જરૂર છે। આજની તારીખમાં સૌથી વધારે જો ભાર મૂકીએ તો શિક્ષણ ઉપર ભાર મૂકવો પડે। શિક્ષણ સિવાય જે કઈ સરકારી લાભો મળે છે નાબૂદ કરવા માંગી રહી છે। જે અત્યારે આદિવાસીનો જે દરજ્જો મળે છે એ દરજ્જો પણ સરકાર હટાવવા માટે બેઠી છે। ત્યારે હું તમને વિનંતી કરી રહ્યો છું કે સૌએ એક થઈને લડવું પડશે, નકે કદાચ અશક્ય છે। ઘણી જગ્યા આદિવાસીઓને દાખલાઓ મળતા નથી, ઘણી જગ્યા સરકારી લાભો મળતા નથી, ત્યારે મુશ્કેલીમાં આપણે દિવસે ને દિવસે વધારે મુકાતા હોઈએ। એ જ રીતે બીજી સમાજો પણ એ રીતે કોઈ હોના ઉઠે એમને પણ મુશ્કેલીઓ છે, એટલે આપણે સૌએ એક થઈ લડીએ એટલી જ વાત કરીને હું વિનંતી કરું છું। જલ જંગલ જમીનને આપણે કાયમી માટે સાચવી રાખીએ એવી પણ વિનંતી કરું છું। અને બીજા કોઈ દુશ્મનો આવીને આપણા વચ્ચે પહેરતા હોય તો હું વિનંતી કરું છું કે બીજા અહીંયા કદાચ ઉદ્યોગપતિ બીજા આવીને આવતા હોય તો એને દારૂ રાખવા આપણે બધાની ફરજ છે, પણ જરૂર એટલું કહી શકું છું કે એકે હાથે તાળીઓ પડશે નહીં। આજે એકતા થયા છે ને એટલે સારું દેખાય છે। એ જ રીતે બધા એક થઈને લડશું તો કોઈ દિવસ પાછા ફરશું નથી। એટલા માટે વિનંતી કરું છું કે જે જંગલની જમીન છે એ કાયમી માટે આપણા બાપ દાદા જે હાજરીને બેઠા હતા એ જ રીતે હાજરીને બેઠો એવી વિનંતી કરી રહ્યો છું। અને સાથે
અહીંયા તમે જે રીતે કાંતિ ખરાડીને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવવા સમાજના ભાઈઓએ હવે એક થવું પડશે. સમગ્ર સમાજની અંદર ચાલતા દારૂનું દૂષણ કોઈ બીજું બંધ નહીં કરાવી શકે. આપણે જાતે જ આ દૂષણ બંધ કરવું પડશે. દારૂનું દૂષણ આપણે જાતે એક થઈને બંધ કરવાનું રહેશે, કેમ કે આના જ કારણે સમાજ જે છે ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યો છે. સમાજને શિક્ષણ ઉપર ભાર મૂકી દીકરા દીકરીને ભણાવવાનો અનુરોધ કર્યો છે. જંગલ અને જમીન આપણા કાયમ માટે સાચવી રાખજો, કારણ કે સરકાર લાભો નાબૂદ કરવા માંગે છે, એટલે સૌએ એક થઈને લડવું પડશે. આખા મામલાની જો વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી એક વિરોધ જે છે ચાલી રહ્યો છે. શાકબારાના ખેડૂતોની જમીનને મુદ્દે આખો વિરોધ ચાલતો હતો. દાહોદમાં જીઆઈડીસીના મુદ્દે મામલો ગરમાતો હતો. પરંતુ આજ બધાની વચ્ચે સવાલ એ ઊભો થાય છે, આદિવાસી સમાજ એવું તો શું કરે કે જેને કારણે તેમને હવે આ બધી મુશ્કેલીનો સામનો ના કરવો પડે. આદિવાસી સમાજના યુવકોએ હવે ભણવા લખવાની જરૂર છે. આદિવાસી સમાજ જે આ દારૂનું દૂષણ જે ક્યાંક ને ક્યાંક ફેલાઈ રહ્યું છે, તે દારૂના દૂષણ નાબૂદ કરી સમાજમાં એક નવી લહેર લાવવાની જરૂર છે. હવે જે પ્રકારે કાંતિ ખરાડી દ્વારા આખા મામલે જે વાત કહેવામાં આવી છે, એના પછી જોવાનું સ્પષ્ટપણે એ રહેશે કે ખરેખર આ મામલે ખરેખર સમાજ જાગે છે ખરી. એક રીતે આદિવાસી સમાજે ઉજવણી કરીને એના પછી આ ઉજવણી કર્યા બાદ હવે સમાજ શું ભણે છે, શું ગણે છે. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.